મિત્રો, અત્યારની લાઈફસ્ટાઈલ અને ડાયટ પ્રમાણે ઘણી બધી તકલીફો આપણને વધતી જતી હોય છે ને દિવસે ને દિવસે આ તકલીફો આપણી વધતી જાય છે, ઓછું થવાનું નામ જ નથી લેતી. અને આજે જ હું એક એવી તકલીફની વાત કરવાની છું કે જે અત્યારે બહુ જ કોમન થઈ ગઈ છે. 100 માંથી 80-85% લોકો આ તકલીફથી હેરાન થતા હોય. ઘરમાં 5 જણ રહેતા હોય ને તો 3 જણ આ તકલીફો થતી જ હોય છે. એ છે હરસ અને મસાની તકલીફ. હરસ અને મસાની તકલીફમાંથી મોટે ભાગે સ્ત્રીઓ વધારે જૂજવતી હોય, કારણ કે જ્યારે પ્રેગ્નન્સી વખતે એ લોકોને પાઇલ્સ થવાની તકલીફ બહુ કોમન થઈ ગઈ છે અને મોસ્ટ ઓફ લેડીને હશે જે પ્રેગ્નન્સી પછી પણ એ લોકોને હેરાન કરતી હોય છે. અને જેન્ટ્સમાં પણ આ તકલીફો એટલી જ વધતી જતી હોય છે. તો આ તકલીફના નિવારણ માટે શું કરવું જોઈએ એ લોકોને ખબર નથી પડતી, અને જ્યારે આ તકલીફ સિરિયસ સ્ટેજમાં આગળ વધી જાય ને ત્યારે આપણી પાસે ઓપરેશન એકમાત્ર જ ઉપાય હોય છે. તો આ તકલીફને સિવિયર સ્ટેજમાંથી કઈ રીતે બચાવી અને કઈ રીતે આપણે ઓપરેશનને ટાળવું, એના માટેનો આ વિડીયો છે. કારણ કે આજે જે મેં ઉપાય લઈને આવી છું એ એકદમ સરળ અને નાનો એવો ઉપાય છે જે તમે બધા જ કરી શકો છો. માટે કયો એ ઉપાય છે ધ્યાનથી સાંભળજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, હું ડોક્ટર દીપાલી ધાકેચા. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. હરસ મસા અંગે આગળ મેં એક વિડીયો અપલોડ કરેલો છે, એમાં મેં એની ડિટેલ બતાવેલી છે. એની લિંક મેં નીચે બાયોમાં આપી છે, તમે જોઈ શકો છો કે હરસ મસા કેમ થાય છે. કારણ કે હરસ મસા થવાના ઘણા બધા કારણો હોય, જેમ કે કોઈને લાંબા ગાળાનું કબજિયાત રહેતું હોય, કોઈનું બેઠાડું જીવન હોય છે, જે સ્પાઇસી ઓઇલી ફેટી ફૂડ ખાતા હોય એના લીધે પણ થતું હોય છે. બીજા ઘણા બધા કારણો પણ હોઈ શકે છે. હરસ મસાની તકલીફમાં મેઇન શું થાય કે જે આપણો નીચેનો સંડાસનો માર્ગ હોય એ ત્યાં સોજો આવી જાય છે ને જે અંદરનો ભાગ હોય થોડોક બહાર આવે છે, જેને આપણે પાઇલ્સ કહીએ છીએ. ને જ્યારે આ તકલીફ વધારે થાય ત્યારે એમાં લોહી પડવું, ત્યાં ચીરા પડવા જેવી કેટલીક બધા કારણો પણ આવી શકે છે. માટે આને દૂર કરવું ખૂબ જરૂરી હોય છે. તો આના માટેનો જે ઉપાય છે ને, ઉપાયમાં સૌથી પહેલા એક જ વસ્તુ જોશે, એ છે અજમો. અજમો એ હરસ મસાની તકલીફને સંપૂર્ણપણે મટાવી શકે છે. એના માટે ખાલી આપણે અજમોને કઈ રીતે ઉપયોગ કરવો અને કેટલો ઉપયોગ કરવો એ જ જાણવું જરૂરી છે. કારણ કે આજે અજમાની એવી 4 રીત છે કે જેની મદદથી તમે હરસ મસાની તકલીફને સંપૂર્ણપણે રાહત મેળવી શકો છો. તો કઈ એ રીત છે આપણે જાણીએ. તો એમાંની સૌથી પહેલી રીત છે એ છે અજમાનું પાણી. તો સૌ પ્રથમ અજમાનું પાણી બનાવવા માટે 1 ગ્લાસ જેટલું પાણી ગરમ કરો. એ પાણી થોડું ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી જેટલો અજમો નાખી દેવો. તેને 4 થી 5 મિનિટ જેટલું ઉકાળવું. પાણી ઉકળી જાય પછી તેને ઠંડુ પડવા દેવું અને થોડું ગરમ હોય ત્યાં જ તેને ગાળીને આ પાણી પી લેવું. આ પાણી તમે સવાર સાંજ પી શકો છો, કારણ કે આ પાણી પીવાના ઘણા બધા ફાયદા, જેમ કે આપણા પેટનું ડાયજેશન છે એને બૂસ્ટ કરે છે, આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે, સાથે આપણા પેટમાં જે હેલ્ધી બેક્ટેરિયા હોય એને ગ્રો કરે છે. અને અજમામાં એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી રહેલી છે, એટલે જે સંડાસના માર્ગ પર આપણને જે સોજો આવેલો હોય છે એ સોજોને દૂર કરવાનું કામ કરે છે, જેના લીધે જે લોહી પડવું, જે ચીરા પડવા એ તકલીફો પણ ઓછી થાય છે. સાથે આમાં અમુક એવા ફાઈબર કન્ટેન્ટ રહેલા છે જે આપણા પેટની જે આંતરડાની જે મુવમેન્ટ હોય એને સરખી રીતે કરે છે અને લયબદ્ધ કરવાનું કામ કરે છે, જેના લીધે આપણે જે કબજિયાતની તકલીફ હોય એમાં પણ ઘટાડો થાય છે. અને જો કબજિયાત ઘટશે તો આપોઆપ આપણને હરસ મસાની તકલીફમાં 50% તો રાહત થઈ જ જશે. માટે તમે આવી રીતે અજમાનું પાણી બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. અને આ પાણી બનાવવામાં હાર્ડલી 5 જ મિનિટની જરૂર પડે છે, તો તમે સમય કાઢવાની પણ જરૂર નહીં પડે. માટે આ ઉપાય જરૂરથી અજમાવો અને તમારી હરસ મસાની તકલીફમાંથી આજે જ રાહત મેળવો. તો નેક્સ્ટ બીજી રીત છે એ છે અજમો અને ગોળ. તો આના માટે 1 કે 2 ચમચી અજમાને આપણે ડ્રાય રોસ્ટ કરી લેવાનો, પછી તેનો પાવડર બનાવી લેવો. એ પાવડર બની જાય પછી તેમાં ગોળ મિક્સ કરીને એના નાના નાના લાડુ બનાવી લેવા. અને આ લાડુ જ્યારે પણ તમે જમો એના પછી લેવાના હોય છે, કારણ કે આવી રીતે અજમો અને ગોળના લાડુ જમ્યા પછી લેશો તો ડાયજેશન બૂસ્ટ થાય ને આપણું પેટની જે અગ્નિ છે એ બરાબર કામ કરે છે, જેના લીધે ખોરાક બરાબર પચી જાય છે ને આંતરડાની મૂવમેન્ટ પણ બરાબર થાય છે, જેના લીધે આપણે કબજિયાત પણ નથી થતી. અને આની સાથે સાથે અજમો અને ગોળ સાથે ખાવામાં આવે તો જે હરસ મસાના લક્ષણો એટલે જેવા કે લોહી પડવું, ચીરા પડવા છે, જે દુખાવો થવો છે એ તકલીફમાંથી પણ રાહત આપે છે. તો તમે આવી રીતે અજમો અને ગોળના લાડુ બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકો છો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજી રીત છે એ છે અજમો અને વરિયાળી. તો આના માટે પણ ફરીથી 1 થી 2 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવું. પાણી ગરમ થઈ જાય પછી તેમાં 1 ચમચી અજમો અને 1 ચમચી વરિયાળી નાખી દેવી. પાણીને બરાબર ઉકળવા દેવું. 4 થી 5 મિનિટ ઉકળે પછી તેને પાણીને ગાળીને થોડુંક ઠંડુ થવા દેવું. ગરમ હોય ત્યાં જ આ પાણી પી લેવું.
કારણ કે આવી રીતે તમે પાણી પીશો તો અજમો અને વરિયાળી જે બંનેના ગુણધર્મો છે એ પાણીમાં ભરી જાય છે ને એ પાણી પીવાથી આપણને રાહત થાય છે. કારણ કે અજમાની તાસીર ગરમ હોય છે. એની સાથે જો વરિયાળી લેવામાં આવે તો આપણને પેટને પણ ઠંડક આપે છે, આપણું ચયાપચય પણ બરાબર કરે છે અને જે આપણી એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટી અજમાની રહેલી છે જેની મદદથી આપણને સંડાસના માર્ગ પર જે સોજો આવે છે એ તો દૂર થાય છે. સાથે વરિયાળીમાં પણ અમુક એવા ફાઈબર કન્ટેન્ટ રહેલા છે જે આપણને સોજોને દૂર કરવામાં મદદ કરે છે. સાથે આપણું જે સંડાસનું જે પ્રક્રિયા હોય એને પણ નોર્મલ કરે છે અને આપણને કબજિયાતની તકલીફમાંથી પણ રાહત આપે છે. માટે તમે આવી રીતે અજમો અને વરિયાળીનો ઉપયોગ કરીને પણ તમારી હરસ મચાની તકલીફને દૂર કરી શકો છો. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથી રીત છે એ છે અજમો અને છાશ. તો આના માટે કશું જ નથી કરવાનું, ખાલી અજમાને ડ્રાય રોસ્ટ કરીને તેનો પાવડર બનાવી લેવો છે. આ પાવડરમાં તમે થોડુંક સંચળ છે, થોડુંક તીખા મરીનો પાવડર છે એ પણ તમે એડ કરી શકો છો. જ્યારે પણ જમવા બેસો ત્યારે આપણે છાશ તો પીતા જોઈએ, તો છાશમાં અડધી ચમચી જેટલો આ પાવડર નાખી દેવાનો છે અને આ છાશ પીવાની છે. જો આવી રીતે તમે છાશ પીશો તો ડાયજેશન બૂસ્ટ રહેશે, તમારી ઇમ્યુનિટી બૂસ્ટ રહેશે, જે પેટની અંગે જે પણ બધી તકલીફો હોય એ પણ દૂર થાય છે. સાથે હરસ મસાની તકલીફમાં જે દુખાવો છે, જે બળતરા છે, જે સોજો છે એ બધી તકલીફો પણ તમને દૂર થાય છે અને તમે આ હરસ મસાની તકલીફમાંથી રાહત મેળવી શકો છો. પણ મિત્રો આની સાથે સાથે તમારે અમુક એવી વસ્તુઓ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે જેનાથી આ તકલીફ તમને જલ્દીથી દૂર થાય. તો મિત્રો આ 4 રીતે તમે અજમાનો ઉપયોગ કરીને તમે હરસ મસાની તકલીફ તો દૂર કરી શકો છો. પણ આ તકલીફ હોય ત્યારે સાથે સાથે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવા જેવી કે રોજનું 15 થી 20 મિનિટ જેટલું વોકિંગ કરવું જોઈએ. જે વસ્તુમાંથી સૌથી વધારે ફાઈબર મળી લેતા હોય, જેમ કે આપણી જે દાળ છે કઠોળની, એમાંથી સૌથી વધારે ફાઈબર મળી રહે છે. લીલા શાકભાજી છે, અમુક એવા ડ્રાય ફ્રૂટ એટલે જેવા કે બદામ છે, અખરોટ છે, એમાં પણ સૌથી વધારે હેલ્ધી ફાઈબર રહેલા છે. આ વસ્તુઓ ખાઓ કારણ કે ફાઈબર આપણા પેટ માટે ખૂબ જ સારું છે અને આંતરડાની મૂવમેન્ટ માટે સારું છે, જે કબજિયાત નહીં થવા દે. અને કબજિયાત નહીં થાય તો આપણને હરસ મસાની તકલીફ જ નહીં થાય. માટે સૌથી મેઇન કારણ છે કબજિયાતને દૂર કરવું. કારણ કે કબજિયાતને દૂર કરીએ એટલે 70% તકલીફ આપણી આમ જ હારી થઈ જાય છે. માટે એવી વસ્તુઓ ખાવી જોઈએ કે જે આપણને કબજિયાત ના કરે. અને આની સાથે સાથે રોજનું 3 થી 4 લીટર જેટલું પાણી પીવું જોઈએ. કારણ કે પાણી પીશો તો તમને ડિહાઇડ્રેશનની તકલીફ નહીં થાય અને જે પણ ખાધેલું હોય એ બરાબર પચી જાય છે અને આંતરડાની જે મૂવમેન્ટ હોય પેરિસ્ટાલ્સિસ એને રેગ્યુલર થવામાં પણ મદદ કરે છે. માટે પાણી પણ પીવું જોઈએ. તો મિત્રો આઈ હોપ સો તમે સમજી ગયા હશો કે કઈ રીતે તમારે હરસ મસાને દૂર કરો. કારણ કે રીત 4 છે, તમને જે અનુકૂળ આવે એનો તમે ઉપયોગ કરીને આ તકલીફમાંથી રાહત મેળવી શકો છો. અને જો તકલીફ આગળ વધી ગઈ છે, કોઈ ઉપાય કામ નથી કરતો, તો તમે હોમિયોપેથિક દવાની મદદથી હરસ અને મસાને દૂર કરી શકો છો. તેમાં તમે ફર્સ્ટ ડિગ્રી હોય કે સેકન્ડ ડિગ્રી પાઇલ્સ હોય, તમે આસાનીથી રાહત મેળવી શકો છો. અને જ્યારે થર્ડ ડિગ્રી પાઇલ્સ હોય કે જેમાં ઓપરેશન હજી રિક્વાયરમેન્ટ નથી, તમે એને દવાથી મટાડી શકો છો. તો એના માટે પણ હોમિયોપેથિક દવા બેસ્ટ છે. વગર ઓપરેશને તમારા મસા મટી શકે છે. માટે ઓપરેશન કરાવ્યા પહેલા હોમિયોપેથિક દવા જરૂરથી ટ્રાય કરો કે જેની મદદથી આ તકલીફ તમને સંપૂર્ણપણે રાહત મળે છે. તો આઈ હોપ સો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો હવે મળીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.